નમસ્કાર કેટીવી ન્યૂઝ સાથે હું છું કિરણ નજર કરી આજના મહત્વપૂર્ણ સમાચાર પર તો સમગ્ર દેશમાં કેટલાક સમયથી બાળકોમાં સોશિયલ મીડિયા સ્માર્ટફોનનો વ્યાપ વધી રહ્યો છે જેના કારણે બાળકોમાં વાંચન શક્તિ અને રમત ગમતનો વ્યાપ પણ ઘટી રહ્યો છે જેની ચિંતા કરીને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ સ્વર્ણિમ સંકુલ 2 ગાંધીનગર ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવરી સુનૈના તોમર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે આજે બાળકોને સોશિયલ મીડિયા સ્માર્ટફોનની નકારાત્મક અસરોથી બાળકોને કઈ રીતે દૂર રાખી શકાય તે અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી। વધુમાં મંત્રીએ ઉમેર્યું હતું કે બાળકો, વાલીઓ અને શિક્ષકો માટે ચિલ્ડ્રન યુનિવર્સિટી અને ટીચર યુનિવર્સિટી તેમજ સિવિલના સાયક્રાટિસ્ટ સાથે પરામર્શ કરીને એક પરિપત્ર બહાર પાડવામાં આવશે અને બાળકોના ભવિષ્યની ચિંતા કરીને એક અભિયાન સ્વરૂપે શરૂ કરવામાં આવશે। રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું હતું કે બાળકોનો સોશિયલ મીડિયા સ્માર્ટફોનનો વધુ ઉપયોગ તેમની શારીરિક અને માનસિક શક્તિને અસર કરી રહ્યો છે, જેને લઈને બાળકો મોબાઈલનો ઉપયોગ ઓછો કરે અને રમત ગમત પ્રત્યે વધુ ધ્યાન આપે તે માટે વાલીઓ તેમજ શિક્ષકો માટે નિયમ બનાવાશે, જેમાં શિક્ષકોને ક્લાસરૂમમાં મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ અને પ્રાથમિક શાળાના બાળકો મોબાઈલ લઈને શાળામાં ન આવે તે માટેના કડક પગલાં લેવામાં આવશે। સોશિયલ મીડિયામાં અત્યારે બાળકો જે રીતે ઉપયોગ કરી રહ્યા છે તેને લઈને હવે સરકાર સજ્જ બની છે, રાજ્ય સરકાર સક્રિય બની છે, ગાઈડલાઈન બહાર પાડશે। રાજ્ય સરકારે સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય બનશે અને ગુજરાત શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આ સમગ્ર બાબતે માહિતી આપી છે। મહત્વપૂર્ણ છે કે સોશિયલ મીડિયાનો સ્માર્ટફોન નકારાત્મક અસરોથી દૂર રહે તે માટે શિક્ષકો અને વાલીઓ બાળકો માટે રાજ્ય સરકારે હવે ગાઈડલાઈન બહાર પાડી રહી છે। સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય બનશે ગુજરાત। મહત્વપૂર્ણ છે કે આ તમામ બાબતે ચર્ચા થઈ હતી અને ત્યારબાદ ગાઈડલાઈન બહાર પાડી રહી છે સરકાર, જેમાં વ્યાપ ઘણો બધો ઘટી રહ્યો છે બાળકોમાં અન્ય પ્રવૃત્તિઓનો, જેને લઈને હવે સરકાર પણ ચિંતામાં છે। વાલીઓની તો ચિંતા હતી જ, સાથે હવે સરકાર સક્રિય પગલાં ભરી રહી છે। સમગ્ર દેશમાં કેટલાક સમયથી બાળકોના સોશિયલ મીડિયા સ્માર્ટફોનનો વ્યાપ વધી રહ્યો છે અને જેના કારણે હવે સરકાર સજ્જ બની છે। તો આ મુદ્દે વધુ વિગત આપશે જયશીલ ઉપાધ્યાય, અમારા સહયોગી, જેને લઈને સમગ્ર વિગત આપશે। જયશીલ, અત્યારના જે સમગ્ર દેશમાં જે બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે અને સ્માર્ટફોનનો વ્યાપ વધી રહ્યો છે, જેને લઈને સરકાર હવે ગાઈડલાઈન બહાર પાડી રહી છે, શું વિગતો સામે આવી છે? ઓસ્ટ્રેલિયામાં પહેલા આ રૂલ્સ લાવવામાં આવ્યો હતો કે સોશિયલ મીડિયાથી બાળકો દૂર રહે તેના માટે આ નિયમ લાવવામાં આવ્યો હતો, જે બાદ ભારત બીજો દેશ બન્યો છે કે જેમાં ભારત દેશમાં આ નિયમ હવે લાવવામાં આવે છે। અને ભારતમાં પણ વાત કરવામાં આવે તો ગુજરાત પ્રથમ રાજ્ય છે કે જેમાં આ નિયમ લાવવામાં આવશે, કેમ કે કહેવાય છે કે કહેવામાં આવે કે સોશિયલ મીડિયાના કારણે જે બાળકો છે તે શિક્ષણથી વંચિત રહે છે અને રમતગમતનો વ્યાપ ઘટી રહ્યો છે તેવું રાજ્ય સરકારે નોંધ્યું છે। ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા એવો નિયમ લાવવામાં આવ્યો છે કે બાળકો શિક્ષણથી દૂર ના રહે અને રમતગમત પ્રત્યે પણ ધ્યાન કેન્દ્રિત કરે। ત્યારે હવે બાળકો માટે સોશિયલ મીડિયાથી દૂર રહે, જેને લઈને શિક્ષકો અને વાલીઓ અને બાળકો માટે આ પ્રકારનો નિયમ લાવવામાં આવી રહ્યો છે, જેને લઈને રાજ્ય સરકારે જાહેરાત પણ કરી છે અને જે અંગે રાજ્ય સરકાર આગામી સમયમાં 2 થી 3 દિવસમાં પરિપત્ર પણ જાહેર કરશે। રાજ્ય સરકાર દ્વારા જે રીતે વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર આ અંગે પરિપત્ર જાહેર કરશે ને એ અંગે જે સચોટ જે નિયમો છે એ નિયમો જાહેર કરવામાં આવશે। રાજ્ય સરકાર છે તે બાળકો, વાલીઓ અને શિક્ષકો માટે ચિલ્ડ્રન યુનિવર્સિટી અને ટીચર યુનિવર્સિટી તેમજ સિવિલના સાયક્રેટિસ્ટની સાથે પરામર્શ કરીને આ પ્રકારનો નિયમ જાહેર કરશે અને બાળકોના ભવિષ્યની ચિંતા કરે તે અંગેનું અભિયાન સ્વરૂપે આ શરૂઆત કરશે। એટલે કહેવામાં આવે કે જે ગુજરાત રાજ્યે હવે હાલમાં પહેલ કરી છે તે પહેલ અન્ય રાજ્યોએ પણ કરવી જોઈએ।
તે દિશામાં રાજ્ય સરકાર હવે પગલાં લેશે ને અને પરિપત્ર પણ જાહેર કરશે કે જે રીતે બાળકો ક્યાંક ને ક્યાંક દિવસે ને દિવસે એમને સોશિયલ મીડિયામાં બાળકોમાં વ્યાપ વધી રહ્યો છે ત્યારે ગુજરાત સરકારના પગલાંને વાલીઓ, શિક્ષકો અને જે વડીલો છે તે પણ ખૂબ જ રાજ્ય સરકારના નિયમને ખૂબ જ માન આપી રહ્યા છે ને અને જે પ્રમાણે વાત કરવામાં આવે તો રાજ્ય સરકારના નિયમને સ્વાગત કરી રહ્યા છે કે જે રીતે રાજ્ય સરકાર આ પ્રકારનો નિયમ લાવશે જેને લઈને બાળકોમાં છે તે શિક્ષણનો વ્યાપ પણ દિવસે ને દિવસે વધારે પ્રમાણમાં વધશે. એટલે આગામી સમયમાં 2 થી 3 દિવસમાં જોવાનું રહેશે કે શિક્ષણ વિભાગ દ્વારા રાજ્ય સરકાર દ્વારા શું પરિપત્ર જાહેર કરવામાં આવે છે અને તે અંગે શું અનુકરણ કરવામાં આવે છે. જી કિરણ. જયશીલ, એટલે આ જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવશે અને તેને લઈને આપણું રાજ્ય છે, ગુજરાત રાજ્ય છે, તે પ્રથમ પહેલ કરી રહ્યું છે, તે પણ એક મહત્વની બાબત છે અને રાજ્ય સરકાર અત્યારે સક્રિય પગલાં લઈ રહ્યું છે કારણ કે બાળકમાં જે વિકાસ અટકી રહ્યો છે જેના કારણે સર્વાંગીક વિકાસ નથી થઈ રહ્યો, પ્રવૃત્તિ તરફ બાળકો ધ્યાન નથી રાખી રહ્યા. લાઈક કે પણ આપણે જે જોઈ રહ્યા છીએ કે બાળકોમાં સ્પોર્ટ્સની માહિતી ઓછી રહે છે, અન્ય પ્રવૃત્તિમાં ધ્યાન નથી આપી રહ્યા. આ તમામ બાબતને ધ્યાનમાં રહી હવે સરકાર ક્યાંક સક્રિય બની છે અને સરકાર સજ્જ બની અને નકર જે ગાઈડલાઈન છે તે બહાર પાડી રહી છે તે ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. જી કિરણ, તને સ્પષ્ટપણે જણાવી દઉં કે જે પ્રમાણે વાત કરવામાં આવે રાજ્ય સરકાર હાલમાં સક્રિય છે, રાજ્ય સરકારનું શિક્ષણ વિભાગ પણ સક્રિય છે અને શિક્ષણ વિભાગના શિક્ષણ મંત્રી પણ આ અંગે નિવેદન જાહેર કરી ચૂક્યા છે કે જે બાળકોમાં છે તે દિવસે ને દિવસે પ્રગતિ વધે અને બાળકો જે આજની પેઢી છે તે આગામી સમયમાં આગળ ને આગળ વધે તેને લઈને આ પ્રકારનો નિયમ જાહેર કરવામાં આવે છે. આ અંગે અગાઉ ઓસ્ટ્રેલિયા દેશમાં પણ આ પ્રકારનો નિયમ જાહેર કરવામાં આવ્યો હતો જેને લઈને હાલ ત્યાં પણ પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે. ત્યારે હવે ભારતમાં પણ ગુજરાત રાજ્ય જે પ્રથમ રાજ્ય છે જ્યાં આ પ્રકારનો નિયમ લાવવામાં આવશે ને ત્યારે ગુજરાતના બાળકો પણ આગામી સમયમાં આગળ ને આગળ વધે તેને લઈને આ નિયમ લાવવામાં આવશે જેને લઈને બાળકોની સાથે શિક્ષકો અને વાલીઓ માટે પણ સોશિયલ મીડિયાને લઈને નિયમો જાહેર કરવામાં આવી શકે છે. જી કિરણ. જયશીલ, એટલે કહી શકાય કે આ ગાઈડલાઈનથી બાળકને તો ફાયદો થશે પરંતુ વાલીઓએ આ બાબતે હવે ધ્યાન રાખવાનું રહેશે કારણ કે જે રીતની ગાઈડલાઈન બહાર પાડવામાં આવશે અને તેના પ્રોપર નિયમો પણ હશે અને આ નિયમોનું પાલન કરવું તે બાળકો માટે જે છે તો રહેશે પરંતુ માતા પિતા એટલે વાલીઓએ પણ એનું ધ્યાન રાખવું જરૂરી બનશે. જી ચોક્કસપણે જણાવી દઉં કે બાળકોનું ધ્યાન રાખવા માટે શિક્ષણ વિભાગે હાલમાં વાલીઓ માટે પણ અમુક નિયમો જાહેર કરી શકે છે જેને લઈને વાલીઓ બાળકો આગામી સમયમાં આગળ ને આગળ વધી શકે અને પ્રગતિના પંથે વધી શકે અને શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. એટલે કહેવામાં આવી રહ્યું છે કે જે સૂત્રો પાસેથી માહિતી મળી છે તે પ્રમાણે શિક્ષણ વિભાગ આગામી સમયમાં વાલીઓ માટે પણ અમુક નિયમો સોશિયલ મીડિયાને લઈને જાહેર કરી શકે છે અને વાલીઓએ બાળકોનું ચોક્કસપણે ધ્યાન રાખવું પડશે અને રાજ્ય સરકાર અમુક નિયમો વાલીઓ માટે પણ જાહેર કરશે અને શિક્ષકો માટે પણ અમુક નિયમો જાહેર કરશે કે બાળકો શાળામાં પણ જે મોબાઈલનો ઉપયોગ કરે છે અને જે પ્રકારનું મોબાઈલનો ઉપયોગ કરે છે જે વિગતો સામે આવી હતી ત્યારે શિક્ષણ વિભાગ આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને નિયમો જાહેર કરશે અને પરિપત્ર જાહેર કરશે. એનું તમામ વાલીઓએ, શિક્ષકોએ અને બાળકોએ તમામે પાલન કરવાનું રહેશે. જી કિરણ. જી જયશીલ, અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ આપનો આભાર. તો સોશિયલ મીડિયા, સ્માર્ટફોનનો વ્યાપ વધી રહ્યો છે જેના કારણે બાળકોમાં વાંચન શક્તિ અને રમતગમત જેવી પ્રવૃત્તિ ઘટી રહી છે જેને લઈને હવે સરકાર સજ્જ બની છે, સક્રિય બની છે, કડક નિયમો લાવી રહી છે જેને લઈને હવે વાલીઓએ પણ આ નિયમોનું પાલન કરવાનું રહેશે. સમગ્ર દેશમાં કેટલાક સમયથી બાળકોમાં જે સોશિયલ મીડિયા વધી ગયું છે, જેનું પ્રમાણ વધી ગયું છે, સોશિયલ મીડિયામાં જે ઉપયોગ કરી રહ્યો છે જેને સ્માર્ટફોનનો વ્યાપ વધતા હવે સરકાર સજ્જ બની છે. અન્ય દેશમાં પણ આ પહેલ કરાય છે પરંતુ ભારતમાં એટલે કે દેશમાં પ્રથમ રાજ્ય બની રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા પ્રથમ વખત આ પહેલ કરવામાં આવી રહી છે. પ્રથમ રાજ્ય એવું બની રહ્યું છે ગુજરાત, જેમાં રાજ્ય સરકાર દ્વારા આ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી રહી છે અને આ ગાઈડલાઈનનું નિયમ પ્રમાણે જે છે તે નિયમ પ્રમાણે પાલન પણ કરવું જરૂરી રહેશે અને જો કોઈ પણ જાતના નિયમનું ભંગ કરાશે તો તેની માત્ર જે
બાળકો છે તેને નહીં ચૂકવવાનું આવે, પરંતુ એના વાલીઓને પણ એ નિયમ ભંગ કરશે તો ચૂકવવું પડશે. આ સાથે ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવરી સુનૈના તોમર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બાળકોને સોશિયલ મીડિયા સ્માર્ટફોનની નકારાત્મક અસરોથી બાળકોને કઈ રીતે દૂર રાખી શકાય તે અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. વધુમાં મંત્રીએ ઉમેર્યું હતું કે બાળકો, વાલીઓ અને શિક્ષકો માટે ચિલ્ડ્રન યુનિવર્સિટી અને ટ્યુટર યુનિવર્સિટીના તેમજ સિવિલ સાયક્રેટિસ્ટ સાથે પરામર્શ કરીને એક પરિપત્ર બહાર પાડવામાં આવશે. ઘણા સમયથી બહારથી બધી જગ્યા પરથી બાળકોમાં સોશિયલ મીડિયાનો ખૂબ મોટો ક્રેઝ વધી રહ્યો છે. ત્યારે અવારનવાર બાળકોને વાલીઓ કે શિક્ષકો ઠપકો આપે અને કંઈક અઘટિત પગલું ભરી લેતા હોય છે, કારણ કે એની ઉંમર નાની છે. બાળકો ઘરેથી મોબાઈલ ના આપવાથી ભાગી જવા, રિસાઈ જવું, આત્મહત્યા સુધી હવે એ પ્રયાસ થવા માંડ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આજ અમારા સચિવશ્રીઓ, અમારા આઈએસ ઓફિસર સાથે, ચિલ્ડ્રન અને ટીચર યુનિવર્સિટીના અમારા વાઇસ ચાન્સલરો સાથે, સિવિલના સાયકોલોજીસ્ટ ડૉક્ટર અને બીજી અમારી ટીમ દ્વારા આજ ઉચ્ચ ટેકનિકલ વિભાગ દ્વારા બધા જ અધિકારીઓ દ્વારા લગભગ 1.5 થી 2 કલાક જેટલી અમે આની ચર્ચા વિચારણા કરવામાં આવી છે. ઘણા સમયથી બહારથી બધી જગ્યા પરથી